નવસારીમાં ખાણ ખનીજ વિભાગના એક નિવૃત્ત કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। અપ્રમાણસર મિલકત વસાવવાના આરોપમાં નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ ખોપકરની ધરપકડ। એસીબીની તપાસમાં ખુલાસો થયો કે સંદીપ ખોપકરે 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018 સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને આર્થિક ફાયદા માટે ગેરકાયદે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર અને જંગમ મિલકતોમાં કરી અપ્રમાણસર મિલકત વસાવી। આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે, જેની રકમ 1,02,46,949 થાય છે। સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવતા નવસારી એસીબીની ટીમે આરોપી સંદીપ ખોપકરની ધરપકડ કરી છે। સંદીપ ખોપર નવસારીમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 2 તરીકે ફરજ બજાવતો હતો। હાલ નિવૃત્ત છે અને વડોદરાના માંજલપુર વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં રહે છે।